શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાનો મામલો વાસણા ભાયલી વિસ્તારમાં આવેલી શાળાને પણ બોમ્બથી ઉડાવી દેવાનો મેલ મળ્યો હતો। આજરોજ વડોદરા શહેરની વિવિધ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાનો મેલ મળ્યો હતો। ત્યારે વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ વિસ્તારમાં આવેલી બ્રાઇટ ડે સ્કૂલને પણ આ મેલ મળ્યો હતો। ત્યારે સતર્કતાને ધ્યાને લેતા અને સાવચેતીના ભાગરૂપે બ્રાઇડ સ્કૂલના જે બાળકો છે તેઓને વહેલા છોડી મૂકવામાં આવ્યા હતા। ત્યારે જે શાળાની મુલાકાતે ડીવાયએસપી મિલન મોદી સહિતનો જે પોલીસ સ્ટાફ છે તે સ્થળ મુલાકાતે પહોંચ્યો હતો। મનીષભાઈ આ માલિક છે આવી જાઓ। યસ આજરોજ સવારે જે આ સ્કૂલ છે એના મેલ પર એક મેલ આવ્યો હતો કે બોમ્બ પ્લાન્ટ કરેલા છે। જિલ્લાની અને સિટીની પણ અલગ અલગ સ્કૂલમાં પણ આ ટાઈપનો મેલ આવેલો છે, જેના ભાગરૂપે પોલીસ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયેલા છે અને BDDSની ટીમ પણ અહીંયા આવી ગયેલી છે અને અત્યારે સ્કૂલને આપણે વેકેટ કરાવવાનું કામગીરી ચાલુ છે અને BDDSની ટીમ પેરેલરી એમની કામગીરી પણ કરી રહી છે। સોરી, વાલીઓને એ સંદેશ આપીશ કે કોઈપણ જાતનું પેનિક કરવાનું કોઈ મતલબ નથી અને શાંતિ રાખે અને પોતાના બાળકોને અહીંથી અમે લોકો પણ એવી જ વ્યવસ્થા કરીએ છીએ કે સ્કૂલ જેટલી જલ્દી થાય એટલી જલ્દી આપણે ખાલી કરી શકીએ છીએ। એટલે કોઈ અત્યારે અમારી જોડે જે મેસેજ છે એમાં અત્યારે 3 સ્કૂલોનું જે વડોદરા ગ્રામ્યની જે છે 3 સ્કૂલો છે, સિટીની પણ આવ્યું છે અને બીજા અમદાવાદની પણ મારા ખ્યાલથી સ્કૂલોમાં આ મેસેજ આવ્યો છે। હજી એ પ્રોસેસ ઓનગોઈંગ છે અને અમારી તમામ પોલીસની ટીમ અને BDDSની ટીમ પણ જગ્યા પર પહોંચી ગયેલી છે। બોમ્બ થ્રેટ કે બોમ્બ પ્લાન્ટ કરેલો છે અહીંયા સ્કૂલમાં, એ રીતનો નોર્મલ મેસેજ છે જે ટૂંકમાં બસોમાં કે એમાં, તો એ પ્રમાણે અમે અત્યારે હજી એનાલિસિસ કરીએ છીએ એમાં અને આગળની કાર્યવાહી ચાલુ છે, આપણી જોડે શેર કરવામાં આવશે। ઓકે, થેન્ક યુ। जस्ट आई रीच ऑफिस। मैं जैसे ही ऑफिस पहुंचा मेरी वाइफ कॉल की कि ये बॉम्ब का थ्रेटनिंग है ब्राइट डे स्कूल में और एक ये सर्कुलर जारी हुआ है जस्ट नाउ। मैं जस्ट मतलब मैं आई गॉट शॉक्ड एंड आई रन अवे इमीडिएटली टू ऑफिस, ये टू फ्रॉम ऑफिस टू ये स्कूल एंड ये आई हैव सीन दिस। और मतलब यहाँ पे इतने सारे मतलब पेरेंट्स आए हुए हैं, सब मतलब एक दूसरे अपने वार्ड को ढूंढ रहे हैं, सब बैठे हुए हैं, बहुत लोग नहीं आए हैं, मतलब दहशत का माहौल है थोड़ा बच्चों में, मैंने ये नोटिस किया। लेकिन अचानक से ये थ्रेटनिंग कैसे हुआ, कहाँ से हुआ, ये जांच का विषय है। स्कूल प्रशासन इसका जवाब देना चाहिए। स्कूल खाली करा रहे, क्यों खाली करा रहे? स्कूल बम का थ्रेटनिंग है कि बम हो सकता है, मे बी ये फॉल्स भी हो सकता है। प्रशासन की गाड़ी आई हुई है, ये वैकेट करने के बाद हो सकता है वो मतलब वो ये इंक्वायरी करेंगे वो क्या है। अमीनेश, मेरी एक बेटी पढ़ती है 6F में और एक बेटा पढ़ता है 3rd क्लास में। આ એકદમ અમારી પર સર્ક્યુલર આવ્યો, અફવા જેવું હોય કે ખબર નહીં સાચું પણ હોય, એટલે બધા ગભરાઈ ગયા છે અને સ્કૂલવાળાએ તરત બધાને સર્ક્યુલર મોકલ્યો। થેન્ક યુ અને ભગવાન રક્ષા કરે બધાની, બરાબર છે। જય સ્વામિનારાયણ। બસ એ છે કે બાળકોને લઈ જાઓ, અહીં બોમ્બ મૂક્યો છે, બોમ્બની અફવા આવી છે એ રીતે, બરાબર। થેન્ક યુ, જય સ્વામી। કરી જાઓ એ રીતનો કેમ કંઈક એવા ન્યૂઝ છે કે બોમ્બની અફવા આવી છે એટલા માટે નોટ શ્યોર, પણ એવો મેસેજ આવે સ્કૂલમાંથી કે વોર્ડને પિક કરી જાઓ તમારા ચાઇલ્ડને। થેન્ક યુ।